શું નામ ભાઈ તારું? પૃથ્વી. પૃથ્વી. શું નામ તારું? સિદ્ધરાજ સોલંકી. તાળીથી બતાવો પા. બરોબર કોણ છે? બોલ, તારા ક્લાસમાં તને બેન ભણાવે છે? સાહેબ છે? તો પહેલા વર્ષમાં બેન હતા? હા, નેટ નેટ બોલાય બેન નો દાંતવાળી બેન. તારા ઘરમાં તને મારે મમ્મી કુનાથી બિયાય? મમ્મીથી. મારું છું આ બહુ કાઠું था. હવે આગળ મને નહીં પૂછવું. તાળીઓથી વધાવો. મોજ છે આ બધું. આ 20 વર્ષથી બાપુ મમ્મી ને પપ્પા આવ્યું. માં ને બા આવા શબ્દો હતા. માં અત્યારે તો મમ્મી અને પપ્પા જો ટેબલ અને ખુરશી કેવા નોમ છે. હજુ એમથી સુધરીને મોમ ડેડ ડેડ. હવે ડેડ એટલે કોઈ ગુજરી જાય ને એને ડેડ બોડી કહેવાય. ભલે તો મારી કોઈ ના નહીં, પણ જેટલું આનાથી દૂર રહેશો ને એટલા તમે પાવરફુલ રહેશો દોડવામાં, ભણવામાં. માસા ગોમવાળા હારા છે. લઈ રહેજો ચા આઈતા. બોલો તમે થોડુંક બોલો. કાકા ચા આવી છે ને? કળિયુગની આ દેવી ને ઘેર ઘેર પેઠી. કળિયુગની દેવી ઘેર ઘેર પેઠી ને પલોઠી વાળીને બેઠી. હોટલે જો તો 100 જણની એઠી અને તોય લાગે બેઠી. પીવો પીવો બાપુ. ઉંમર થઈ હોય ને વડીલોને આ બધું નાના બાળકોને ચા અને અમુક બાળકોને બહુ ધ્યાન આપજો. ભા આપણા વડવાઓ પેલા આ પેટીઓ નથી. આપણા વડવાઓ ચલમ પીતા. ધ્યાન આપજો વડીલો કહું છું. આજનું બાળક કાલનું ભારતનું નાગરિક છે. કાંઈ આ વડીલો જેઓમાં 50 થી ઉપરના 45 થી ઉપરના છે બધાની વાત કરું. એ વખતે માએ એમ કહેતી કે મારો દીકરો 2-2.5 વર્ષનો થતો 2-3 ઘોડીઓ ફાડીનો છે. આ વડીલો પેલા ઘોડિયાના કપડાનું આવે ને ઘોડિયું કોક શું કહો એ 2-3 વર્ષનો બાળક થતો 2-3 ફાડે ને તો સમજી લેજો કે આ કોક. બાકી એક ઘોડિયામાં હાથ મોટા થાય મારો ટીડીઓ ઘરછેડીઓ જ ગળવાના. એટલે કીધું પુત્ર પાયણા મન બહુ. હું અમારા કાળુ ભાઈ તો બેઠો તને એક નાની વાત કરી હતી. મા ઉંમર લાયક આવે ને કીધું માં તમે જાણ મોટિયાર હતા ને તાણે ઘરની અંદર ઘોડિયું એક ને ઝૂલા 2 હતા. ઘણાની ઉંમર જોયા હશે. ઘોડિયું એક, ઝૂલા 2. ભાઈ હોય ભાઈ બુન હોય 2 એક કાકે જગ્યા વગર ઘોડિયા ચોમેલમાં. અને એ 2 બાળક ગુંજ્યા હોય એની દોરી ઠેઠ માના પગના અંગૂઠે હોય. અને ઘરમાં સુલે રોટલા કરતા હોય પેટી નથી, ભૂંગળી. સુલો ફૂંકવાનો ધુમાડો થાય, વશેમાં વહુ આવી જાય અને તોય એ 2 બાળકોને મા પગેથી જોયેલું નહીં. ઓમાંથી અત્યારની દીકરીઓ પગની વાત છોડો, ઓમ નહીં હલાઈ એકથી ઓમ. માં તો ફરાઈ ગયો. તમારું ગાય શું કરશો તમે? જનની જણે તો 3 જણ જે ભક્ત દાતા કે સૂર નહીતર રેજીમાં વાજણી મત ગુમાવીશ તારું.
સંતે કીધું કે હે જનની, જણે તો 3 જણજી ભક્ત દાતા કે સુર, તું એવા ભક્તને જન્મ આલ, એવા દાતારને આલ, એવા સુરવીરને આલ. તમે જોયું 22 તારીખનો પ્રસાદના દાતા. પણ આ થયું છે શું? તમે પહેલા પાછળ બધે પટી ગયો તો એ તો આખી રાત આલશો તો નહીં થાય. ન કે એક નળની પાઇપ લાવો અને ચકડી મેલો, ડાયરેક્ટ રહોડાથી ગોઠવો પાઇપ. જનની જણે તો 3 જણજીએ ભક્ત દાતા કે સુર, નહીતર મારે જે ઓછણી મત ગુમાવીશ તારો. બાળકને કેવો બનાવો ને એ પુરુષના હાથની વાત નહીં. પુરુષને ધંધા માટે, પુરુષાર્થ માટે ગમે તો ડોટો મારતો હોય, પછી ગુજરાતમાં હોય કે ભારતના ખૂણે હોય કે વિદેશમાં હોય, બાળકને કેવો બનાવો ને માના હાથની વાત છે. ગોદમાં બાળક હોય ને 3 મહિના થાય ને, પછી 4થા મહિનાથી 7મો મહિનો ધ્યાન આપજો. ભગવાન રામચંદ્રને એ ભજનમાં આવ્યો છું, અને જેવું જેને આખા વિશ્વમાં ડંકો વગાડ્યો એ તો પરમાત્મા થઈ ગયા, પણ એમનું બાળક કેવું હોવું જોઈએ એ કહું છું. આ ભૂમિનું બાળક કેવું હોવું જોઈએ? 3 મહિના પછી 4થો મહિનો ગોદમાં બાળક હોય, અને 7 મહિના સુધી 4 જ મહિના ભક્ત દાતાર કે સુર બનાવવો હોય ને, સુરવીર તો તમે બનાવી શકો, પણ આ 4 મહિના ધાર્મિક વાતાવરણમાં બેહવાનું, ધાર્મિક પુસ્તકનો ભણેલો હોય તો અભ્યાસ કરવાનો, ભણેલો ન હોય તો અત્યારે ટીવીમાં ધાર્મિક સિરિયલો ઘણી ચાલે છે, કથા આવે કે નહીં. મંદિરે જઈને વાતાવરણ ધાર્મિક જ રાખવાનું 4 મહિના, તો જન્મનાર બાળક ભક્ત દાતા કે સુરવીર થાય ને. પણ નહીં થતો એનું કારણ શું? આ જૂઠી સાપી નહીં રહ્યાનું કારણ શું? કેમ ભક્ત દાતા કે જો હું તમને જે કહું ને સત્ય કહું છું, કાઠું લાગે તો માફ કરજો, માફ ના કરો તો ફેર ના બોલાવતા. હું લાગવળગ વાળું ભજન કરતો જ નહીં. ગોદમાં બાળક હોય, ધાર્મિક પુસ્તક, ધાર્મિક કથાઓ, ધાર્મિક વાતાવરણ, ધાર્મિક પુસ્તકનું નહીં ઉજતું, અને શું ઉજે ખબર છે? ઘરમાં રહોડે રોટલો કરતા હોય, અત્યારે તો રહોડો ઉભો અને ભાઈઓ ઊભી. કેમ નહીં બાળક આવું જલમતું? બાપુ એ કહેવા માંગુ હું, હાથમાં રોટલો હોય, ટીવી ચાલુ હોય, ટીવી જેઠો હોય, તમારા આવા જેઠો. હવે ધાર્મિક પુસ્તક, ધાર્મિક વાતાવરણમાં રહેવું નહીં, અને હાથમાં રોટલો હોય, ટીવી જેઠો હોય, અને જેઠા જોવે ને અહીંયા શિવાજી ના પાકે, બાપા બાઘા આવે, બાઘા પછી કેવું ચમ થયું, પણ એ પેલા દાંત વાળ્યો પા. તમે ખાલી ઉંમર નાની હોય તો ઘરમાં કોઈ વડીલ માં હોય ને, વડીલ બાપા હોય ને, એમને પૂછજો. બાળકનો જન્મ થાય ને એટલે એનું કુટુંબનો પરિવારનું સભ્ય હોય ને એ એને પેલો હાથમાં લેવા, એનો પરિવાર પોતાનો હાથમાં લે, અને પરિવારના હાથે જાવણી માં જોડે ઊંઘાડે ને તો એના હાથનો વાઇબ્રેશન થાય બા. અત્યારે તો હોસ્પિટલમાં પેલી નર્સ હોય લઈને આવતી હોય,
એટલે પાછા એ છોકરો છે ને હજુ તો જન્મ્યોના પપ્પા ઊભા હોય પાછા નસને શું કે શ્યાલથી ચાવવાની ના લેવરા જપલ્યા કોઈનો આપણો દોષ છે બા કોઈનો દોષ નહીં આ કહી દઉં દીકરીને પીઠી ચડે ને પીઠી કેવું જીવન જીવ્યા છે અને ભગવાન રામચંદ્રના આપણે બાળક છે તો કેવું જીવવું પડે એ કહેવા માંગુ દીકરીને પીઠી ચડે ને પછી એના મા બાપ હોય એનો ભાઈ હોય કે કદાચ એના સાસરા પક્ષના આવે તાણે પણ ન આવે ને તો ઉધી પર પુરુષનો હાથ દીકરીને પીઠી સડ્યા પછી અડવો ના જુઓ આપણી દીકરીને લગ્ન કરતી હોય અને જાણે પીઠી ચડે ને પીઠી પછી પર પુરુષનો હાથ ન અડવો અત્યારે તો પીઠીઓ તો જોઈ રીત નહીં અને થોડી ઘણી વિધિ કરી હોય હજુ જોન તો આવી ના હોય અને પેલો કેમેરા વાળો આવે ફોટા પડાવે હા હજુ પેલો તો આપણો બગીચો છોડ્યો છે એનું જ ડખા ઉભા કર્યા પા એટલે મેં પેલું કીધું કાચના વડીલો બોલતા નથી ચૂપ થઈ ગયા કારણ કે એટલું બધું વાવાઝોડું એટલું બધું વાદેવાદ હેડે છે એ ઘર આજથી 25 વર્ષ પાછા પડો ને તો ઘર ગણો બેડરૂમ ગણો કિચન ગણો તો ઘરને વસરી સિવાય કોઈ હતું બાપા 3 4 ભાઈ તોય ઘરને વસરી બે અને તોય પોસ ને હાથ બાળક મોટો થયો કે નહીં અને એટલા બાળક હોય આ માર્બલ નતા શું હતું લેપણ બાળક પેશાબ કરે કે સંડાસ કરે સાફ કરી અને માં પાણી લઈને ઓમ કરે બધું અંડરગ્રાઉન્ડ તો આ મોટા થયા અને અત્યારે શરદી મળતી નહીં અને સાના ઘૂંટડા પીપી કરે છે એનું કારણ શું ખબર છે એકે માને સોખું કરવું છોકરું પોહાતું નહીં સવારથી પહેરાયું વાઈફર પહેરાયું આખો દાડો અંડરગ્રાઉન્ડ નહીં એવું થયું આ નહીં ગમતું વડીલોને પણ તમે શું આ મોબાઈલ છે ને મોબાઈલ આ મોબાઈલ અને વાઈફર બે યુઝ છે પા કારણ કે મોબાઈલમાં 5 મિનિટ એમ ખોલીને જોઈ કરી તને કોઈ આવ્યું તને વાઈફરમાં છોકરામાં શું કે કોઈ આવ્યું કોઈનો દોષ નહીં ભા મા દીકરાને કેવો બનાવવો ને એની એ ભારતની ભૂમિ છે એનો એ પરિવાર છે એનો એ વંશજ છે પરમાત્માના ભગવાન રામચંદ્રનો આ પરિવાર છે પણ વાદે વિદેશના વાયરા દક્ષિણના વાયરા ઓય પહેરી ગયા બા એક દાડો સમય હતો આ વડીલો સાક્ષીએ બેઠા છે એક દાડો સમય હતો કે એક જ જોડ કપડા હોય ગમ જવું તો એક જ જોડ ઘેરાઈને કાઢી નાખવાનું એક જ જોડ અને ફાટે ને તો ઠીકડું દઈને પહેરતા હતા આ જ વડીલો કોઈ લાસારી મેળું નતું હાઈબ્રિડ બાજરીના ઠીકડા હોય ચીડાખા કહણા હોય પોસ્ટ નંબર 1 ની માળ હોય આવો સમય બાપુ હતો કે નહીં હું મુદ્દો શું કોઈ વાપરજો બધી વાતમાં હસી નાનો હતો કારણ કે મા બાળકને ગોળી ગળાવતી હોય ને એટલે ગોળ હાલીને ગળાવે બાળક ગોળી કડવી ગળી જાય એમ બસ આ ભજન મોજનું છે મારું
એક સમય હતો ફાટેલો પહેરતો હતો, વળી વચમાં 20 વર્ષ એવા આયા તે કોઈ આના આ પાછા કોઈ વધેલું નતા પહેરતા, વધેલું. અને હાલ પાછો સમય આવ્યો છે દુકાનમાંથી જ ફાટેલો લાવવાનો. કોઈના કપા ફાટેલા, કોઈના ટેસણ ફાટેલા, પાછા કે ફેશન. એટલે આ નોશી દીધેલા હું આયા છે. આપણા ગુજરાતમાં અમુક સિટીઓમાં, અમારા પાટણમાં ઘણી જગ્યાએ છે મોટા મોટા સ્ટોર બન્યા છે. તમારે ના જોતા હોય મૂકી જાઓ, અને જોતા હોય જૂના કપડા વેચીને નવા તમારે જે જરૂર પડે લાવો, ના જરૂર તે જ આવો. એમાં વિદેશમાંથી નોશી દીધેલા આવે છે. પાલનપુર જોડે સદલપુરમાં ભજન પૂરી થયું ને એક ડોશીમાએ મન કી બળદેવભાઈ પબ્લિક બગડી ગઈ. શું થયું બા? કે આ છોડીઓ કેવું પ્યાર છે. ઘડીક હું ના બોલ્યો પણ હવે બોલ્યો. હું માં તમારી વાત સાચી, છોડીઓ પ્યાર છે, પણ તમે હવે જન્મ્યા હોત તો કે હું એ પ્યાર જ ગયા. મેળ નહીં પડ્યો એના જ દખાશે ને. દુનિયાના છેડે જાજુ કદાચ તમને સમય ન મળે ને તો મા બાપને હાથ ન જોડીએ કોણ તો કોઈ હોતો નહીં. મા બાપ થાચે પગ ના દબાવો ને તો એ કોઈ હોતો નહીં. પણ કોઈ એવું કાર્ય ન કરી બે હતા કે આપણા કારણે મા બાપને બીજાને હાથ જોડવાનો વારો આવે. તમે ના જોડો એનો હતો નહીં, પણ આપણા ખાતર મા બાપને બીજાના પગ ના પકડવા પડે, આટલું તો હાસલ કે પસ્તાવા સિવાય કોઈ નહીં. અને કોઈને કઈ એકશો નહીં. ઘરમાં હું તો ફરી વાર કહું કે વડીલોનો આદર કરજો ને વડીલોને મોર રાખજો. જેને આખું જીવન જોયું છે કેવી રીતે જાય, કેવી રીતે. બેટા સિદ્ધરાજ ફેરસા નહીં આવે, પાલું મેળ દે બધા. હા આવ્યો તો રાતે ઘેર પીતો હોય એવું લાગે. એમ બેહવા મોજ. તમે આપણા લગ્ન કરશો, મારે રાસ્તી આવી ગઈ.